દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ ચામડીની. આપણા શરીરની અંદર ખાસ કરીને જે ચામડીને લગતી સમસ્યા હોય એના માટે મુખ્યત્વે ચામડીનો કારક ગ્રહ છે બુધ. જે વ્યક્તિને બુધને લગતી સમસ્યા હોય આવા વ્યક્તિને ચામડીને લગતી સમસ્યાઓ થતી હોય છે. કન્યા રાશિનો સંબંધ પણ ચામડી સાથે જોડાયેલો છે અને એટલા માટે દર્શક મિત્રો, તમારે તમારી ચામડીને સુંદર બનાવવી છે તો તમારો બુધ સારો હોવો જોઈએ. જો તમારો બુધ સારો હશે, તમારી કુંડલીમાં કન્યા રાશિ જે જગ્યાએ બિરાજમાન હશે એ સારી હશે તો 100% તમને ચામડીને લગતી સમસ્યામાં રાહત મળશે. તમને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. ઘણા લોકો હોય 40 વર્ષના, દેખાય 30 વર્ષના. એનું રીઝન શું? કારણ કે બુધ એનો સારો હોય છે. તો દર્શક મિત્રો, જે વ્યક્તિનો બુધ ખરાબ હોય આવા વ્યક્તિને ચામડીને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. તો દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મંગળ અને સૂર્ય આની ચામડીને બગાડવા માટેની અહમ મહત્વની ભૂમિકા હોય છે. રાહુ છે એ પણ ચામડીને ક્યારેક ક્યારેક ગંભીર બનાવી દેતો હોય છે. રાહુ, સૂર્ય, મંગળ અને બુધ આ 4 ગ્રહોની જ્યારે યુતિ હોય ત્યારે ચામડીને લગતી સમસ્યા ઉત્પન્ન થાય છે. તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક લગ્ન સ્થાનની અંદર, એટલે કે જે જગ્યાએ લગ્ન લખેલું છે, જગ્યાએ પાપ ગ્રહો બિરાજમાન છે, રાહુ મહારાજ બિરાજમાન છે, તો સમજી લેવાનું કે તમને ચામડીને લગતી સમસ્યાઓ 100% કરાવશે. ઘણા વ્યક્તિઓને રોજને માટે ડોક્ટર પાસે જવું પડતું હોય, અઠવાડિયે 15 દિવસે, કારણ કે ચામડીના ડોક્ટરમાં તો લાંબી દવા લે, એટલે વધારે પડતું જ્યારે ડોક્ટર પાસે જવું પડતું હોય ત્યારે સમજી લેવાનું કે ચામડીને લગતી સમસ્યામાં પાપ ગ્રહોનો ફાળો મહત્વનો છે. જ્યારે બુધ ગ્રહ પીડિત હોય, બુધની સમસ્યા હોય, બુધ સૂર્ય સાથે અંશાત્મક રીતે સાથે જોડાયેલો હોય, બુધ નીચસ્થ હોય, મીન રાશિનો હોય, ત્યારે પણ વ્યક્તિને ચામડીને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર મુજબ જોવા જઈએ તો બુધ ગ્રહ એ ચામડીનો મુખ્યત્વે ગ્રહ ગણવામાં આવે છે. જ્યારે બુધ પોતે પીડિત હોય, બુધ પાપ ગ્રહોની સાથે હોય, બુધ પોતે નીચસ્થ બનતો હોય, ત્યારે વ્યક્તિના મોઢા ઉપર ક્યાંક ને ક્યાંક નાના નાના ડાઘ પણ થઈ જતા હોય, ચામડીની અંદર લાલ અથવા બ્લેક કલરના ડાઘ પણ પડી જતા હોય છે. દર્શક મિત્રો, ઘણા લોકોને ખરજવાની સમસ્યા પણ થતી હોય તો એનું મુખ્ય કારણ છે બુધ. જ્યારે બુધ સમસ્યા આપતો હોય ત્યારે ચામડીને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય. માની લો તમને ખરજવાને લગતી સમસ્યા છે, બુધને લીધે તમારે ચામડીને લગતી સમસ્યાઓ સર્જાઈ રહી છે, તો રોજ લીલા શાકભાજીનું તમારે સેવન અવશ્ય કરવું જોઈએ. બની શકે ત્યાં સુધી તમે સ્નાન કરવા માટે બેસો ત્યારે કડવો લીમડો એનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને બની શકે ત્યાં સુધી લીલા કલરના વસ્ત્રો ધારણ કરવા જોઈએ. ઓમ બુમ બુધાય નમઃ આ મંત્રનો જપ કરવાથી પણ તમને સારો લાભ મળતો જણાય છે. દર્શક મિત્રો, ખાસ કરીને જ્યારે ચામડી છે એનો મામલો આખો પૃથ્વી તત્વ સાથે જોડાયેલો છે. 5 તત્વથી આપણી બોડી બનેલી છે, 5 તત્વથી આખી પૃથ્વી બનેલી છે, ને એટલા માટે ચામડીને લગતી જ્યારે વાત આવતી હોય તો એ પૃથ્વી તત્વની વાત છે. અને પૃથ્વી તત્વની વાત હોય તો ડાયરેક્ટ એનો સંબંધ બુધ ગ્રહ સાથે થતો હોય છે. તો દર્શક મિત્રો, બુધ આપણી ચામડીને નવી બનાવે છે, બુધ આપણી ચામડીને જુવાન રાખે છે, બુધ આપણી ચામડીને સારી રાખે છે. અને આ બુધ જ્યારે મંગળ અને સૂર્યની સાથે હોય, કન્યા રાશિ સાથે આનો સંબંધ થતો હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ સર્જાતી હોય છે. દર્શક મિત્રો, જેને બુધને લગતી સમસ્યા હોય એવા વ્યક્તિઓને ચામડીની કેવા પ્રકારની સમસ્યાઓ સર્જાય તો ચામડીમાં નાના નાના ડાઘ પડી જાય તો સમજી લેવાનું કે બુધ ગ્રહના લીધે તમારે સમસ્યાઓ સર્જાઈ રહી છે. ક્યારેક ક્યારેક તમારી ચામડી સુખી થઈ જાય ત્યારે સમજી લેવાનું કે તમારે બુધને લગતી સમસ્યાઓ છે. જ્યારે તમને ખબર પડે કે નાના નાના ડાઘ ચાલુ થઈ ગયા તો પણ એ બુધને લગતી સમસ્યા હોય અને એના લીધે સમસ્યાઓ સર્જાતી હોય. આમ જોવા જઈએ તો બુધ તમારી ઉંમરના 8 થી 20 વર્ષ અને 60 વર્ષ પછી આ બુધ ગ્રહને લગતી સમસ્યાઓ તમને ઉત્પન્ન થતી હોય છે અને એના લીધે તમારે ચામડીને લગતી સમસ્યા થાય. જેને 8 થી 20 વર્ષના સમયગાળામાં જો ચામડીની સમસ્યા થાય તો સમજી લેવાનું બુધની સમસ્યા છે એના લીધે થઈ છે. જેને 60 વર્ષ પછી સમસ્યા થાય તો સમજી લેવાનું કે બુધના લીધે આ સમસ્યા થઈ રહી છે અને એના લીધે ક્યાંક ને ક્યાંક તકલીફો ઉત્પન્ન થઈ રહી છે. તો એના માટે કયા ઉપાયો કરવા? ખાન પાનમાં પરેજી રાખવી પહેલમ વહેલા બહુ જ જરૂરી છે. સપ્તાહની અંદર એકવાર તમારે જલીય આહાર ગ્રહણ કરવો જોઈએ, લિક્વિડ ઉપર રહેવું જોઈએ, તો અવશ્ય એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળે. સૂર્યને રોજ નિયમિતને માટે તમે જલ ચડાવી ગાયત્રી મંત્રનો તમે જપ કરો તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. કોઈ પણ જ્યોતિષની સલાહ લઈ પન્ના અથવા તો માણેક, સૂર્યનો માણેક ધારણ કરી શકાય, પણ તમારી કુંડલીમાં અનુરૂપ હોય તો બાકી ધારણ ન કરતા, નહીતર સમસ્યાઓ વધારે પડતી સર્જાઈ શકે એમ છે. જો મંગળના લીધે તમારે ચામડીની સમસ્યા હોય તો ક્યાંક ને ક્યાંક ચામડીની અંદરના ભાગમાં ગડબડી ચાલુ
ચાલુ થઈ જાય છે, આવા વ્યક્તિઓનું કેમિકલ બેલેન્સ બગડવાનું ચાલુ થઈ જાય છે અને કેમિકલ બેલેન્સ બગડી જાય તો ક્યાંક ને ક્યાંક શરીર ઉપર દાગ ધબ્બા એના નિશાન પડી જાય છે અને આવા નિશાન પડી જાય તો ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિને દુર્ઘટના થાય, એક્સિડન્ટ થાય, બે ગાડી ભટકાણીને એમાં એને ક્યાંક લાગે ને એ ચામડીનું નિશાન રહી જાય તો સમજી લેવાનું મંગળના લીધે આ સમસ્યા સર્જાણી છે. જો તમારે મંગળના લીધે ચામડીને લગતી સમસ્યા હોય, મંગળના લીધે તમારે ડાઘ ન જતા હોય, મંગળના લીધે તમારે આવી સમસ્યા સર્જાતી હોય, લાલ કલરના ડાઘ જ્યારે પડી જાય ત્યારે પણ મંગળના લીધે આવી સમસ્યાઓ સર્જાતી હોય છે. પાણીનું ખૂબ સેવન કરવું જોઈએ. પાણીનું ખૂબ સેવન કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળે છે. આવા વ્યક્તિઓ રોજ ઉગતા સૂર્યને જો જલ ચડાવવામાં આવે તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળે છે. ઉગતા સૂર્યની સામે બેસે તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળે છે ને એટલા માટે તો આપણા ઋષિમુનિઓ કહેતા કે સવારના પોરમાં વહેલા ઉઠી સૂર્યને જલ ચડાવી સૂર્યનો તાપ તડકો આપણે લેવો જોઈએ જેથી આપણને પોઝિટિવ ફાયદો મળી શકે. તાંબાના પાત્રમાં જલ ગ્રહણ કરવાથી પણ અવશ્ય સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, જો તમારે મંગળના લીધે ક્યાંક ને ક્યાંક ચામડીની સમસ્યા સર્જાતી હોય, દુર્ઘટનાની અંદર ચામડીને લગતી સમસ્યા સર્જાણી હોય તો તમારે કોઈ પણ જ્યોતિષીની સલાહ લઈ મંગળનો નંગ અવશ્ય ધારણ કરવો જોઈએ. મંગળનો નંગ ધારણ કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. બની શકે ત્યાં સુધી નારિયેલ પાણી પીવું જોઈએ. નારિયેલ પાણી પીશો તો એનાથી પણ તમારે શરીર ચામડીને લગતી સમસ્યા દૂર થશે. નારિયેળનું તેલ જે જગ્યાએ ડાઘ છે ને એ જગ્યાએ લગાડવાથી પણ તમારી ચામડીને લગતી સમસ્યા દૂર થશે ને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, હવે વાત કરીશું સૂર્યના લીધે. સૂર્યના લીધે તમારે ચામડીની સમસ્યા સર્જાય છે કારણ કે આપણી ચામડી છે ને બહુ મહત્વની છે. વિદેશની અંદર લોકો સર્જરી કરાવવા માટે જતા હોય છે ચામડીને લગતી. ઘણા બહેનો મેકઅપ કરતા હોય અને મેકઅપ કર્યા પછી પણ ચામડી બગડી જતી હોય. ઘણા પુરુષોને પણ આવી સમસ્યાઓ સર્જાતી હોય તો સમજી લેવાનું કે ક્યાંક ને ક્યાંક તમારો બુદ્ધ ખરાબ છે. સૂર્ય, મંગળ અને રાહુના લીધે પણ આ ચામડીને લગતી સમસ્યાઓ સર્જાતી હોય છે. તો દર્શક મિત્રો, સૂર્યના લીધે તમારે માની લો કે ચામડીને લગતી સમસ્યાઓ સર્જાય છે. જ્યારે સૂર્યના લીધે ચામડીને લગતી સમસ્યા સર્જાય તો આવા વ્યક્તિઓના જે ચામડી હોય છે એમાં અંતર આવવા લાગે છે. કોઈ જગ્યાએ તમને એક્ઝેક્ટ ચામડી જેવો કલર દેખાશે, કોઈ જગ્યાએ તમને એનાથી આછો કલર દેખાશે. આવી વસ્તુઓ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે સમજી લેવાનું કે ચામડીને લગતી સમસ્યા સૂર્યના લીધે સર્જાય છે. ઘણા લોકોને સોરિયાસિસને લગતી બીમારી થતી હોય છે તો એ સૂર્યના લીધે થતી હોય છે કારણ કે સૂર્ય જ્યારે સૂર્યના લીધે જ્યારે ચામડીની સમસ્યા સર્જાતી હોય, સૂર્ય જ્યારે બુધને ગ્રસિત કરતો હોય ત્યારે ચામડીની સમસ્યા સર્જાતી હોય તો સમજી લેવાનું કે સોરિયાસિસ વગેરે બીમારીઓ ઉત્પન્ન થતી હોય. એમાં રાહુ પાછો મળી જાય ને તો સોરિયાસિસ થાય અને એના લીધે વ્યક્તિ તડકાની અંદર જ્યારે નીકળે ત્યારે ચામડીની અંદર લાલ કલરના ડાઘ થઈ જાય, બળતરા વધારે પડતી થવા લાગે તો સમજી લેવાનું કે ક્યાંક ને ક્યાંક બુદ્ધ દૂષિત છે અને સૂર્યના લીધે આ સમસ્યાઓ સર્જાઈ રહી છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જો સૂર્યના લીધે આ સમસ્યા સર્જાતી હોય તો તમારી ચામડી કાળી પણ પડી જતી હોય છે. તમારી ચામડી કાળી પડી જાય, ક્યાંક ને ક્યાંક તમારી ચામડી તૂટી દેખાતી હોય, તમારી ચામડી એવી દેખાય કે જેના લીધે તમને એમ થાય કે ઓહો મારી ચામડી તો સાવ બગડી ગઈ. તો સમજી લેવાનું સૂર્યના લીધે તમારે આ સમસ્યા સર્જાઈ રહી છે. તો એના માટે કયો ઉપાય કરવો જોઈએ? રોજ સવારના પોરમાં ઉગતા સૂર્યનારાયણ ભગવાનને જલ અર્પણ કરો. આદિત્યાય નમઃ, મિત્રાય નમઃ, સૂર્યાય નમઃ આ મંત્રનો તમે જપ કરો. સૂર્યના 12 નામનો જપ કરવાથી પણ એમાં તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. બની શકે ત્યાં સુધી માંસાહાર ગ્રહણ ન કરવું જોઈએ. બની શકે ત્યાં સુધી રસાદાર ફળ ધારણ કરવા જોઈએ. બની શકે ત્યાં સુધી લીંબુ પાણી પીવું જોઈએ અને સલાહ લઈ અને મોતી અથવા તો અપ્પલનો નંગ તમારે ધારણ કરવો જોઈએ તો પણ આપને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. ચાંદી ધારણ કરવાથી પણ આપને સારો એવો લાભ મળતો જણાય છે. દર્શક મિત્રો, ખાસ જ્યારે કોઈ પણ વ્યક્તિને ચામડીને લગતી સમસ્યા સર્જાતી હોય તો ગ્રહોનો રાજા એ બુધ છે. ગ્રહોના રાજકુમાર એ બુધ છે. હવે સૂર્ય એ ગ્રહોનો રાજા છે, મંગળ એ ગ્રહોનો સેનાપતિ છે. તો સ્વાભાવિક રીતે તમારે રાહુના લીધે, સૂર્યના લીધે, મંગળના લીધે, બુધના લીધે ચામડીની સમસ્યા સર્જાય છે. પરંતુ મુખ્યત્વે એનો ભાગ છે એ ક્યાંક ને ક્યાંક બુધ ગ્રહનો છે. કુંડલીની અંદર જ્યારે બુધ ગ્રહ દૂષિત થતો હોય, બુધ મીન રાશિની અંદર હોય, સૂર્યની સાથે અંશાત્મક રીતે સાથે જોડાયેલો હોય તો પણ આવા વ્યક્તિને એલર્જીની સાથે સાથે ચામડીને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. ભગવાન ગણપતિની આરાધના ઉત્તમ ગણવામાં આવે છે. આવા વ્યક્તિઓ જો ભગવાન ગણેશની આરાધના કરે, રોજ સવારના પોરમાં તુલસીના પાનનું સેવન કરે તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. દર્શક મિત્રો, તમારે ચામડીની સમસ્યા વધારે પડતી છે, ક્યાંક ને ક્યાંક વારંવાર તમારે ચામડીને લગતી તમારે સમસ્યાઓ સર્જાઈ રહી છે તો કયો ઉપાય કરવો જોઈએ? કયા ઉપાયો તમારી આ ચામડીની સમસ્યાને દૂર કરી શકે? આ દરેક વિષયો ઉપર આપણે વાત કરવી છે. દર્શક મિત્રો, સ્કિન માટે બુધ ગ્રહ જવાબદાર છે.
જ્યારે કોઈ પણ વ્યક્તિને બુધને લગતી સમસ્યા હોય, બુધ નીચસ્થ હોય અથવા તો પાપ ગ્રહોની સાથે હોય ત્યારે આવી સમસ્યાઓ સર્જાતી હોય. હવે દર્શક મિત્રો, ઘણી વખત એવું જોયેલું છે કે વ્યક્તિના જન્માક્ષરની અંદર બુધ અસ્તનો હોય. અસ્તનો હોય તો તમને ખરજવાને લગતી સમસ્યા થાય છે. અસ્તનો હોય એના લીધે તમારા જીવનની અંદર ડાઘને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવડાવે છે. અને બુધ અસ્તનો હોય ત્યારે ચામડીને લગતી સમસ્યાઓ વધી પણ જતી હોય અને ભૂલવાની ટેવ પણ એના લીધે ઉત્પન્ન થતી હોય. મીન રાશિની અંદર બુધ નીચસ્થ બનતો હોય છે. આવી વસ્તુમાં પણ આવી સમસ્યાઓ સર્જાતી હોય છે. અને આવા વ્યક્તિઓએ બને ત્યાં સુધી ભગવાન ગણપતિની આરાધના અવશ્ય કરવી જોઈએ. ભગવાન ગણપતિની પૂજા કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. એક કોલર મિત્રથી કરવી છે. હલો હલો, જય ગણેશ. હલો, હા જય ગણેશ. હલો, હા હા જય ગણેશ. જય ગણેશ, બોલો ને. એ સાહેબ, મારું નામ રાઠોડ વિશાલ છે. હું આદિપુર હાલ છું. હા, મારી જન્મ તારીખ 24/7/1992 છે. 24/7/1992. 1992. ઓકે, સમય રાત્રે 9:30 વાગ્યાની આસપાસ. 24/7/1992, 20:30. જન્મ સ્થળ 20:30 ની છે. તમે 21:30. 8:30 કીધું ને દાદા? 9:30 ની આજુબાજુ. 9:30 ની બાજુ 21:30. ચલો, હવે શું પ્રશ્ન હતો? પ્રશ્ન તો ઘણા બધા છે, પણ મુખ્યત્વે એવું છે કે ઘરની અંદર બીમારી જતી નથી. પ્લસ મારે કોઈ સાથે સ્વભાવ મેચ થતો નથી. કોઈ સાથે ભાગીદારીમાં ધંધો કરું છું તો નથી મેળ પડતો. કોઈ સાથે નોકરીનો નથી મેળ પડતો. પછી ક્યાંય હું મારું ઘરનું કરું છું તો મને કોઈ ને કોઈ અડચણ નડે રાખે છે. પ્લસ મારા ઘરેથી મારા ઘરનો મારો કેસ ચાલે છે. એટલે આવી નાની મોટી ઘણી તકલીફો છે. પ્લસ અત્યારે લેણામાં ઘણો ડૂબી ગયો છું. તો હવે કઈ રીતના બહાર નીકળવું, શું કરવું? મને બધું જોવડાયું, બધું કર્યું, પણ હવે એવું લાગે છે કે કઈ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કઈ મને કઈ. ચલો, જન્માક્ષરની વાત કરીએ. પહેલી વાત તો એવી છે, કુંભ લગ્નની કુંડલી છે. મકર રાશિમાં શનિ મહારાજ 12મા સ્થાનની અંદર છે. કેરિયરને તમે પ્રાથમિકતા આપો, પરંતુ શનિની સૂર્ય ઉપર દ્રષ્ટિ છે. દર્શક મિત્રો, હું ખાસ ટીવી પ્રોગ્રામમાં આ વસ્તુ કહું છું કે જે વ્યક્તિને શનિ સૂર્યનો સંઘર્ષ યોગ થતો હોય, આવા વ્યક્તિને જીવનમાં અપડાઉનની સ્થિતિનું સર્જન વધારે પડતું થતું હોય છે. આવા વ્યક્તિઓ છે એને જીવનની અંદર ક્યાંક ને ક્યાંક મહેનત વધારે, ફળનું પ્રમાણ ઓછું ઉત્પન્ન થતું હોય છે. શનિ સૂર્યનો સંઘર્ષ યોગ અને શનિની બુધ ઉપર દ્રષ્ટિ અમુક સમયાંતરે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં પ્રોબ્લેમ કરાવડાવે. ઘરની અંદર ક્યાંક ને ક્યાંક હેલ્થ રિલેટેડ, કારણ કે બુધ છે પોતે સૂર્યની સાથે અને શુક્રની સાથે 6ઠ્ઠા સ્થાનની અંદર બિરાજમાન છે. થોડી ઘણી હેલ્થ રિલેટેડ સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવે. બને ત્યાં સુધી દર શનિવારના દિવસે દરરોજને માટે સૂર્ય અને હળદરવાળું જલ ચડાવો. ખાસ કરીને તમારા ઘરના મંદિરની અંદર માટીના કુયડાની અંદર મધ ભરીને રાખો. એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. રોજ સૂર્યને જલ ચડાવીને સાથે ગાયત્રી મંત્રનો જપ અવશ્ય કરો. હળદરવાળું જ્યારે જલ ચડાવો, હનુમાન ચાલીસાનો પાઠ કરી લો તો ગાયત્રી મંત્રનો જપ કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો, જય ગણેશ. 13/5/62. 13/5/1962. સમય ખ્યાલ નથી ને જન્મ સ્થળ અમદાવાદ. ઓકે, શું પ્રશ્ન હતો? એટલે અમારે એમના નામે મકાન છે, પણ મકાન વેચાતું નથી. એનું કારણ શું? એમ કે ક્યાંનું વેચવા કરી પણ કોઈ એનો ઉકેલ જ નથી આવતો. બેન, મકાન વેચવા માટે ગ્રહોની સાથે સાથે ઘરનું વાસ્તુ જવાબદાર હોય છે. કારણ કે ઘણી વખત શું હોય, જમીનની લેણાદેણી તમારી સાથેની વધારે હોય તો પણ મકાન ન વેચાતું હોય. ઘણી વખત મકાન તમને નુકસાન કરતું હોય તો પણ મકાન ન વેચાતું હોય. બે પ્રકારે જમીન આપણને જકડી રાખે. એક ફાયદો આપતી હોય તો, અને એક નુકસાન કરતી હોય તો. તો હવે એના માટે તો પર્ટિક્યુલર તમારી જગ્યા જોયા પછી આપણને ખ્યાલ પડી શકે. પણ આપણે પ્રશ્ન કુંડલી અને કુંડલીના આધાર ઉપર, ચંદ્ર કુંડલીના આધાર ઉપર આપણે જોઈ લઈએ. હવે પ્રશ્ન કુંડલીના આધાર ઉપર જોઈએ તો 5મા સ્થાનનો અધિપતિ બુધ 12મા સ્થાનમાં સૂર્ય મંગળની સાથે બિરાજમાન છે. મકાનની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારે થોડીક નુકસાનીનો ભોગ બનવું પડી રહ્યું છે. ભગવાન વિષ્ણુની સેવા કરો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. મે મહિના પછી તમારે મકાન વેચાવાના ચાન્સીસ વધી જશે. પરંતુ તમારે એક કામ કરવાનું, તમારા ઘરની બહાર જે તમારો ઉમરો હોય, ઉમરાની બંને સાઈડ તમારે મંગળવારના દિવસે ચમેલીના તેલના 2 દીવા કરવાના. એની સાથે સાથે તમારે કિષ્કિંધા કાંડનો પાઠ કરવાનો.
હનુમાનજી મહારાજને તમારે પ્રાર્થના કરવાની, પોઝિટિવિટી તમારા ઘરની અંદર ક્રિએટ થાય ને તમારા કાર્યો સિદ્ધ થાય. રોજ સવાર અને સાંજ બંને સમય ઘરના બ્રહ્મસ્થાનની અંદર એટલે કે ઘરનું જે મિડલ હોય એ મિડલની અંદર તમારે કર્પૂર અવશ્ય પ્રજ્વલિત કરવાનું. સાંજે જ્યારે કર્પૂર પ્રજ્વલિત કરો તેમાં 2 લવિંગના દાણા નાખી દેવાના. એનાથી પોઝિટિવિટી ક્રિએટ થશે. તમારું મકાન નથી વેચાતું એમાં પણ તમને સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત થતો જણાશે. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. મારી બેન માટે પૂછું છું. હા, 12/8/1975. સમય રાતના 12 વાગ્યા. જન્મસ્થળ ગાંધીનગર. શું પ્રશ્ન હતો? એમને ખાનગી કંપનીમાં નોકરી કરે છે પણ આવક પગાર આવે એટલે ખર્ચો વધી જાય છે અને બીમારીનું સામ્રાજ્ય છે અને તબિયત સારી નહીં રહેતી. જો હવે જન્માક્ષરની આપણે વાત કરીએ તો ઓલરેડી જન્માક્ષરની અંદર મેષ લગ્નની કુંડલીમાં ગુરુ મહારાજ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. સૂર્ય શનિનો સંઘર્ષ યોગ બની રહ્યો છે ચોથા સ્થાનની અંદર અને પાંચમા સ્થાનની અંદર શુક્ર અને બુધ બિરાજમાન છે. કન્યા રાશિનો ચંદ્ર છઠ્ઠા સ્થાનની અંદર છે અને અષ્ટમ સ્થાનની અંદર રાહુ મહારાજ છે અને મંગળ કેતુ ધન સ્થાનની અંદર બિરાજમાન છે. જીવનની અંદર મહેનત કરવા છતાં અમુક સમયાંતરે ફળ ઓછું મળે. હેલ્થ રિલેટેડ ઇસ્યુ ક્રિએટ થાય અને ખાસ કરીને જીવનની અંદર બુધ અસ્તનો છે જે એલર્જીને લગતી સમસ્યા અને અમુક સમયે વાણીની સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. બને ત્યાં સુધી ભગવાન ગણપતિની આરાધના કરી ગણપતિ મંત્રનો જપ કરવો જોઈએ. દવાખાનાની અંદર પીવાના પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. તમારે ખાસ એને કહેવાનું કે મંગળવારના દિવસે બપોરે 3:30 થી 4:30 વાગ્યા દરમિયાન ભગવાન શિવના એક પુત્ર એટલે કે કાર્તિકેય ભગવાનના મંદિરની અંદર તુવેરની દાળ અર્પણ કરવી જોઈએ. અવશ્ય એની સાથે ગોળ પણ અર્પણ કરવો જોઈએ. અવશ્ય એના દ્વારા પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત થતો જણાશે. દર્શક મિત્રો, એક બીજા કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હલો, જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. હાજી બોલો બેન. મારી બેબી વિશે પૂછવાનું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. હા, માહી નામ છે, જન્મ સ્થળ પોરબંદર, જન્મ તારીખ 27/6/2009 અને જન્મ સમય 11 થી 15 ની વચ્ચે. 11 થી 15 ની વચ્ચે એટલે બપોરના 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યાની વચ્ચે. બેન નહીં જોવાય, ખાલી ચંદ્રકુંડલીના આધાર ઉપર જોઈ દઉં. ના મુકુંદભાઈ, રાતના 11:15 ની વચ્ચે. રાતના 11:15 એમ બોલો ને બેન. તમે 11 થી 15 કહો એટલે હું તો વિચારમાં પડી જાઉં. શું પ્રશ્ન હતો? ટાઈમ પછી લાગી ગયો ને એટલે થોડું બોલવામાં. અરે બેન, ગભરાવાનું ના હોય. તમારા દર્શકોનો પ્રેમ જ અહીંયા સુધી લઈ આવે છે અમને. ગમે એવા થાકી ગયા હોય તો એમ થાય કે નહીં, દર્શકો સાથે સવારે વાત કરશું ને, જય ગણેશ કહેશું તો બધોય થાક ઉતરી જાય. હા, અને એને થોડું ભણવામાં છે ને ધ્યાન નથી લાગતું, જે વાંચે છે ને યાદ નથી રહેતું. ચલો હવે જન્માક્ષરની વાત કરીએ. બેન, પહેલી વસ્તુ એવી છે કે કોઈ પણ વ્યક્તિના જન્માક્ષરમાં ચંદ્ર મનનો કારક ગ્રહ છે, બુધ બુદ્ધિનો કારક ગ્રહ છે, ગુરુ જ્ઞાન અને નેતૃત્વ શક્તિનો કારક ગ્રહ છે અને ગ્રહણ શક્તિનો કારક ગ્રહ છે. હવે જીવનની અંદર આપણે દરેક ગ્રહો આપણી સાથે જોડાયેલા છે અને દરેક ગ્રહોના આધાર ઉપર આપણે પોઝિટિવ અને નેગેટિવ રિઝલ્ટ મળતા હોય. હવે આમના જન્માક્ષરની અંદર ચંદ્ર શનિનો વિષયોગ છે, ક્યારેક મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. કુંભ રાશિની અંદર ગુરુ મહારાજ પહેલા સ્થાનની અંદર છે અને ઓલરેડી પંચમ સ્થાનની અંદર મિથુન રાશિનો સૂર્ય બિરાજમાન છે, જેના લીધે આવડત હોવા છતાં અમુક સમયાંતરે વ્યક્ત કરવામાં સમસ્યા ઉત્પન્ન થાય, ક્યારેક ભૂલવાની ટેવ ઉત્પન્ન કરાવડાવે. આમણે કયો ઉપાય કરવો જોઈએ? બને તો રોજને માટે જ્યારે સવારના સ્ટડી કરવા માટે બેસે, વાંચવા માટે બેસે, ત્યારે પોતાના સ્ટડી ટેબલ ઉપર લીલા કલરના ગણપતિ અવશ્ય રાખે. ભગવાન ગણપતિને પગે લાગીને પોતાના વાંચવાની શરૂઆત કરે, પોઝિટિવ ફાયદો થશે. પોતાનાથી નાની બેન હોય કે કાકા મોટા બાપાની નાની બેન હોય અને ન હોય તો પોતાના ફૈબા હોય એને એક નાકનો પહેરવાનો દાણો આપે. એના પપ્પાને કહેવાનું એટલે આપશે અને એના દ્વારા પોઝિટિવ રિઝલ્ટ મળશે. એની બુધને લગતી સમસ્યા દૂર થશે. ચંદ્ર શનિના વિષયોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવે, એનાથી પણ પોઝિટિવ ફાયદો થશે. પ્રદોષનું વ્રત કરવું અથવા પ્રદોષની અંદર ભગવાન શંકરની પૂજા કરવી, એનાથી પણ પોઝિટિવ ફાયદો મળતો જણાય. કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, મારા બાબા માટે પૂછવાનું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. નામ મિલન છે, તારીખ 17/7/99. ઓકે, સમય 1 ને 21. બપોરે, રાત્રે? રાત્રે.
ઓકે, તો 16ની રાત અને 17ની સવાર કે 17ની રાત ને 18ની સવાર? 17ની રાત. 18ની સવાર થાય ને બેન? હા. ઓકે, જન્મ સ્થળ? જામનગર. શું પ્રશ્ન હતો? એના ભવિષ્ય માટે ને એના લગ્ન માટે. જો એમના જન્માક્ષરની વાત કરીએ તો મંગળ દોષ બની રહ્યો છે. જે વ્યક્તિને મંગળ દોષ હોય આવા વ્યક્તિને લગ્નમાં ચોઈસ પ્રોબ્લેમ થાય. શનિની સપ્તમ સ્થાન ઉપર દ્રષ્ટિ પડી રહી છે. શનિ મહારાજ મેષ રાશિમાં નીચસ્થ બિરાજમાન છે. મહેનત અને મહેનતનું ફળ થોડુંક ઓછું આપે. ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ છે જે ડાયજેશન પેટને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. શનિની મંગળ ઉપર દ્રષ્ટિ છે, થોડોક મન ચંચલિત હોય ને થોડોક ટેકનોલોજી મગજ ધરાવે. શનિની 7મા સ્થાન ઉપર દ્રષ્ટિ છે, લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન કરાવડાવે. સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે, બુધ મહારાજ અસ્તના બિરાજમાન છે, જેના લીધે અમુક સમયાંતરે ભૂલવાની ટેવ ક્રિએટ કરે, ક્યારેક ગણિત આનું કાચું પણ રખાવડાવી દે. હવે આમના જન્માક્ષર મુજબ લાગણીશીલ સ્વભાવ હોય ને સિંહ રાશિનો શુક્ર પેટ અથવા પીઠ ઉપર તલ રખાવડાવે. આમના જન્માક્ષરની મુજબ જોવા જઈએ તો આમના લગ્ન માટેનો યોગ આગામી સમયની અંદર એટલે કે વૃષભ રાશિની અંદર હમણાં ગુરુ મહારાજ મે મહિનાની અંદર આવશે. અત્યારે રાહુની મહાદશામાં ગુરુની પ્રત્યંતર દશા ચાલી રહી છે. 2024 ઓક્ટોબર મહિના પછી આનો લગ્ન યોગ સારામાં સારો ચાલુ થવા જઈ રહ્યો છે, જેમાં તુલા રાશિ, મકર રાશિ, વૃષભ રાશિ અને સિંહ રાશિ આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બનશે. સૂર્ય રાહુના ગ્રહણ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરવી જોઈએ. બની શકે ત્યાં સુધી તમે લગ્ન કરો ત્યારે કુંડલી મેળાપક કરી અને લગ્ન કરજો, જેથી દાંપત્ય જીવનનું સુખ સારું મળી શકે અને ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થતો જણાય. વાત બીજા એક કોલર મિત્ર સાથે કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ. ભાવનગરથી બોલું છું. મારા બાબા માટે પ્રશ્ન છે. મારા બાબાનું નામ છે રુદ્ર. જન્મ તારીખ? જન્મ તારીખ છે 22/3/2011. 22/3/2011. સમય બપોરે 4:35. 16 અને 35. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ છે ભાવનગર. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ છે કે 8મા ધોરણમાં ભણે છે અને અભ્યાસમાં બહુ નબળો છે અને જિદ્દી સ્વભાવ બહુ છે અને ગુસ્સો બહુ કરે છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. સિંહ લગ્નની કુંડલી છે, સ્વભાવ ઉગ્ર રખાવડાવે. મંગળ શુક્ર સપ્તમ સ્થાનની અંદર છે. ક્યાંક ને ક્યાંક સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર વિશ્વાસ બેસે, નબળી વસ્તુ ન ગમે, જિદ્દી પ્રકૃતિ રખાવે, ગુસ્સાનું પ્રમાણ વધારે પડતું ઉત્પન્ન કરાવડાવે. સૂર્ય, ગુરુ અને બુધ આ 3 ગ્રહો સાથે બિરાજમાન છે. બુધ મહારાજ નીચસ્થ બની રહ્યા છે, જેના લીધે અમુક સમયાંતરે વાણીની અંદર કર્કશ શબ્દનો પ્રયોગ પણ કરાવડાવી દે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એમના જીવનની અંદર ખાસ કરીને જોવા જઈએ તો તકલીફો પણ ઉત્પન્ન કરાવડાવે. હવે એમના માટે કયો ઉપાય કરવો જોઈએ? મંગળવારના દિવસે મસૂરની દાળ પરિશ્રમ કરતા વ્યક્તિને આપવી જોઈએ. અને 5મા સ્થાનની અંદર રાહુ મહારાજ છે, બને ત્યાં સુધી નાગદોષની પૂજા કરાવી લેવી જોઈએ. ગુરુ મહારાજ અષ્ટમ સ્થાનની અંદર બિરાજમાન છે, બને તો આ 800 ગ્રામ ચણાની દાળ 8 ગુરુવાર સુધી ધર્મસ્થાનમાં દાન કરાવડાવી દો. પોઝિટિવ રિઝલ્ટ મળશે, કાર્યો સિદ્ધ થશે અને ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થાય. મંગળ અસ્તનો છે, મંગળ અસ્તનો હોય એટલે અમુક સમયે કોન્ફિડન્સ ઘટાડી દે. રોજ એને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું કહેજો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાય. મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. મારે બેબીનું પૂછવાનું છે. હાજી. એનું નામ કૃપાલી. 18/11/97. 18/11/97. રાત્રે 9:02. રાત્રે 9:02. ઓકે. જન્મ સ્થળ? ઉપલેટા. ઓકે. શું પ્રશ્ન હતો? એને નોકરીના યોગ છે અને નોકરી કરવી છે પણ કે મેળ નથી થતો. જો જન્માક્ષરની વાત કરીએ તો મિથુન લગ્નની કુંડલી છે અને મંગળ અને શુક્ર સાથે છે. મિથુન લગ્નની કુંડલીની અંદર મંગળ શુક્ર સાથે છે અને ક્યાંક ને ક્યાંક ચંદ્ર મહારાજ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. મીન રાશિની અંદર શનિ મહારાજ છે. જીવનની અંદર ક્યાંક ને ક્યાંક ભાગ્યસ્થાનની અંદર કેતુ મહારાજ બિરાજમાન છે. મહત્વાકાંક્ષા ઈચ્છાઓ ઘણી બધી રખાવડાવે. સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ બિરાજમાન છે અને સપ્તમ સ્થાનમાં મંગળ અને શુક્ર હોવાના લીધે મહેનત કરવા છતાં અમુક સમયે ફળનું પ્રમાણ ઓછું આવે, ક્યારેક શરદી કફ પિત્ત જેવી બીમારીઓ ઉત્પન્ન કરાવડાવે. અને શનિની દ્રષ્ટિ ચતુર્થ સ્થાન ઉપર પડે છે અને સપ્તમ સ્થાન ઉપર પડે છે, જેના લીધે અમુક સમયાંતરે દાંપત્ય જીવનની અંદર પણ આગળ જતા સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે. કયો ઉપાય કરવો કે જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે? મંગળવારના દિવસે બને ત્યાં સુધી રેવડીનું દાન અવશ્ય કરવું જોઈએ. મંગળવારે રેવડીનું દાન કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. હેલો. હાજી. હું રાજકોટથી બોલું છું. મારા બાબા માટે પૂછવાનું છે. હા બોલો બેન. 21/11/1998.
રાતે 11:15 વાગે. જન્મસ્થળ વેરાવળ સોમનાથ. ઓકે, શું પ્રશ્ન હતો બેન? એનો લગ્ન યોગ ક્યારે છે ને નોકરીમાં પ્રાઇવેટ કરે છે અને ક્યારે વ્યવસ્થિત ગોઠવા છે બધું. અને જો પહેલી વસ્તુ તો એવી છે કે ક્યારે છે એનું? જો પહેલી વસ્તુ તો એવી છે કે મેષનો શનિ છે. જ્યારે દર્શક મિત્રો કર્મ અને કર્મનું ફળ, મેં આની પહેલાના પ્રોગ્રામમાં કીધું છે કે કર્મ અને કર્મનું ફળ શનિના હાથમાં છે. હવે શનિ જ્યારે નીચસ્થ બનતો હોય ત્યારે કર્મનું ફળ ઓછું આપે, એટલે કે મહેનત કરો છો ફળ ઓછું પ્રાપ્ત કરાવડાવે. કર્ક લગ્નની કુંડલી છે, લાગણીશીલ સ્વભાવ, લાગણીમાં ક્યારેક નુકસાની. સૂર્ય, બુધ અને શુક્ર આ 3 ગ્રહો સાથે છે. ઓલરેડી શુક્ર મહારાજ અસ્તના બિરાજમાન છે, જે સુખ ઓછું છે એવી અનુભૂતિ કરાવડાવે. ને ચંદ્ર મહારાજ ધન રાશિની અંદર છે ને ગુરુ કેતુનો વિપ્ર ચાંડાલ યોગ અષ્ટમ સ્થાનની અંદર છે. બીજા સ્થાનની અંદર રહેલો રાહુ મહારાજ નાગદોષનું સર્જન કરે છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક એના જીવનની અંદર અપ ડાઉનની સ્થિતિનું સર્જન થાય. બને તો રોજને માટે ભગવાન શંકરની પૂજા અવશ્ય કરવી જોઈએ. ગુરુવારનું વ્રત કરવું જોઈએ. ખાસ કરીને પોતાના હાથની અંદર ગુરુનો ઓરિજિનલ પોખરાજ પહેલી આંગળીમાં 4.5 થી 5 કેરેટનો ધારણ કરી લેવો જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. કોઈ પણ નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને અમાવસ્યાના દિવસે ભોજન અવશ્ય કરાવડાવે. જીવનની અંદર સફળતાઓ સારી મળશે. ઉત્તમ પ્રકારનો લાભ મળતો જ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. જય ગણેશ. હલો. જય ગણેશ. મારી જન્મ તારીખ છે 20/10/1960. 20/10/1960. હવે આવડી ઉંમરે શું પૂછવું છે તમારે? હે? અને સવારના 10:15 વાગ્યે જન્મ. ઓકે, જન્મનું સ્થળ જામનગર. હવે શું પૂછવું છે? મારે છે ને શરીરની અંદર એક બીમારી મટે હજી તો પૂરી, ત્યાં બીજી શરૂ થાય છે, તેનું કારણ? બેન, ઉંમર કેટલી થઈ? 65 વર્ષ. 65 વર્ષ થઈ તો હવે ધીમે ધીમે બીમારી તો આવવાની ને. હે? છતાં આપણે ગ્રહો જોઈ અને ઉપાય આપીએ. હવે સ્વાભાવિક રીતે દર્શક મિત્રો અમુક એજ થાય એટલે નાની નાની બીમારીઓ ચાલુ થવાનું ચાલુ થાય છે, કારણ કે ભગવાન નિમિત્ત બનતા હોય છે. ભગવાન નિમિત્ત કોઈને બનાવે અને એ વસ્તુના આધારે આપણા જીવનની અંદર તકલીફોનો દોર પણ રહેતો હોય છે. વૃશ્ચિક લગ્નની કુંડલીમાં શુક્ર મહારાજ બિરાજમાન છે. 12મા સ્થાનની અંદર સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે. ચંદ્ર મહારાજ પોતે નીચસ્થ બને છે. ચંદ્ર નીચનો હોય ને એટલે ક્યાંક ને ક્યાંક ખાસ કરીને જોવા જઈએ તો ચંદ્ર મહારાજ પોતે નીચસ્થ બની રહ્યા છે. અમુક સમયાંતરે મેન્ટલી ક્યાંક ને ક્યાંક મનને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય. ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ છે એટલે ઓલરેડી પેટને લગતી તમારે પહેલેથી સમસ્યા છે, એના લીધે આ બધી સમસ્યાઓ વધી રહી છે. સાંધાના દુઃખ, કારણ કે સૂર્ય નીચનો છે એટલે સાંધાના દુખાવાને લગતી પણ સમસ્યા ઉત્પન્ન કરાવે. રોજને માટે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો. બને ત્યાં સુધી નારિયેળનું તેલ હોય એ તેલ તમારા સાંધા ઉપર લગાડો, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળશે. મંગળવારના દિવસે રેવડીનું દાન કરો, એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. એક કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હલો. જય ગણેશ. જય ગણેશ. હા, મારો એ સવાલ હતો. મારી જન્મ તારીખ છે 23/12/1988. સમય 2:28 બપોરના. 14 અને 28. જન્મનું સ્થળ લુણાવાડા. ઓકે, શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ છે કે હું ડોક્ટર છું અને 10 વર્ષથી હું એક જ ફિક્સ પગારમાં નોકરી કરું છું. તો હવે મારે ડોક્ટરી ચાલુ ગવર્મેન્ટમાં નોકરી છે, તો એ ચાલુ રાખવું જોઈએ કે મારે ક્લિનિક વિશે વિચારવું જોઈએ? શેમાં સારું છે એમ? ચલો જન્માક્ષરની વાત કરીએ. મેષ લગ્નની કુંડલીમાં મીન રાશિની અંદર મંગળ મહારાજ 12મા સ્થાનની અંદર છે. ભાગ્યસ્થાનની અંદર સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે. મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવે. કામ તમે કરો, જશ બીજા લોકો લઈ જાય. લાભસ્થાનની અંદર રાહુ મહારાજ છે. અમુક સમયે મોઢામાં આવેલો કોળિયો છીનવાવી દે. હવે તમારા જન્માક્ષર મુજબ જોવા જઈએ બેન, તો સ્વતંત્ર ક્લિનિક તો તમે કરી શકો, પરંતુ ક્યાંક ને ક્યાંક એન્ડ મુમેન્ટ ઉપર અમુક સમયે તમારું કોન્ફિડન્સ છે ને બેન થોડુંક ડાઉન થઈ જાય છે અને એના લીધે સમસ્યા સર્જાય છે. મારી દ્રષ્ટિએ બને ત્યાં સુધી તમે જોબ ચાલુ રાખો, આગળ આની અંદર પ્રગતિ થશે. અત્યારે કુંભનો શનિ ચાલે છે. ઓલરેડી ગુરુ મહારાજ વૃષભ રાશિની અંદર, એટલે કે જન્મના ગુરુ ઉપર ગોચરના ગુરુનું ભ્રમણ ચાલુ થશે. એ પછી તમને બેનિફિટ અપાવડાવશે, એટલે કે મે મહિના પછી તમને થોડોક બેનિફિટ મળવાનો ચાલુ થશે. પણ શનિમાં કેતુની પ્રત્યંતર દશા છે એટલે સંઘર્ષ તો ઓલરેડી રહે
રહેલો જ છે. તમે માની લો સ્વતંત્ર બિઝનેસનું વિચારો તો 2037 સુધી શનિની મહાદશા છે અને શનિ સૂર્યનો સંઘર્ષ યોગ છે. એટલે ઓલરેડી આપણે 2037 સુધી સંઘર્ષ કરવાનો. હવે તમે માની લો બી ક્લિનિક ખોલ્યું હોય અને ન ચાલે અથવા તો ઓછું ચાલે તો સમસ્યા સર્જાય ને બેન. એના કરતાં બેટર ધેન કે તમે જોબ ચાલુ રાખો, પોઝિટિવ ફાયદો થશે. સૂર્ય શનિના સંઘર્ષ યોગની પૂજા કરો. દર શનિવારના દિવસે 4 શનિવાર સુધી 4 પક્ષીઓને પિંજરામાંથી મુક્ત કરો. પોઝિટિવ ફાયદો મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. ખાસ એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હલો હેલો, જય ગણેશ. જન્મ તારીખ છે 4/5/1996. સમય વહેલી સવારે 5:18. જન્મ સ્થળ જામનગર. શું પ્રશ્ન હતો? હવે ઈ અત્યારે ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરે છે, બી ઇલેક્ટ્રિક કરેલું છે. તો એને સરકારી નોકરીના યોગ છે કે નહીં? જો શનિ કેતુનો શ્રાપિત દોષ છે, સૂર્ય મંગળનો અંગારક યોગ છે અને ભાગ્યસ્થાનની અંદર ગુરુ મહારાજ છે. ઓલરેડી સૂર્ય મહારાજ ઉચ્ચના બિરાજમાન છે પહેલા સ્થાનમાં. ગવર્મેન્ટ જોબ માટે પ્રયત્ન કરે તો 100% લાભ મળી શકે, પરંતુ શનિ કેતુનો શ્રાપિત દોષ 12મા સ્થાનની અંદર છે. એન્ડ મુવમેન્ટ ઉપર થોડી ઘણી સમસ્યાઓ સર્જાવે. અંગારક યોગ અને શ્રાપિત દોષની પૂજા બેન અવશ્ય કરવી જોઈએ. બને ત્યાં સુધી ખાસ કરીને મંગળ મહારાજ અસ્તના બિરાજમાન છે. મંગળ અસ્તનો હોય ને એટલે અમુક સમયે કોન્ફિડન્સ ડાઉન કરે, એટલે કે આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં સમસ્યા થાય. આવા વ્યક્તિઓએ મસૂરની દાળ પરિશ્રમ કરતા વ્યક્તિને આપવી જોઈએ. રોજ સાંજના સમયે સૂર્યાસ્ત પછી હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે, કાર્યો સિદ્ધ થશે અને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય.